વિસાવદરની ચૂંટણીને લઈ સુરતમાં સીઆર પાટીલે વિરોધ પક્ષના નેતાઓને આડે હાથ લીધા હતા। વિસાવદરની જનતા જે સુરતમાં કામ કરી રહી છે તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને કહ્યું હતું કે આ વખતે હવે ભૂલ કરવાની નથી। વિસાવદરનો વિકાસ ભારતીય જનતા પાર્ટી જ કરશે। સુરત મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે। સૌરાષ્ટ્રમાં જ્યારે પણ રાજકીય વાતાવરણ ઊભું થાય ત્યારે સુરત તેનું મહત્વનું કેન્દ્ર બની જાય છે। ફરી એકવાર વિસાવદરની ચૂંટણીને લઈ સુરતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। વિસાવદરના ઉમેદવાર જૂનાગઢ જિલ્લા અને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોના સુરતમાં રહેતા લોકો કે જેમણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમની પાસે વોટ માટે અપીલ કરવા સુરત આવ્યા હતા। સુરતમાં એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જ્યાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને નામ લીધા વગર આડે હાથ લીધા હતા। તેમણે જણાવ્યું હતું કે જે નેતા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લખીને પોતાના વિજયના મોટા બણગા ફૂંક્યા હતા તેવા સદંતર નિષ્ફળ રહ્યા છે અને 182 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા અને 136 બેઠક પર ડિપોઝિટ પણ ગુમાવી છે। એટલું જ નહીં, ચૂંટણી જાહેર ન થઈ તે પહેલાથી જ કેટલીક પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામ જાહેર કરી વિસાવદરની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે સતત દુષ્પ્રચાર કર્યો। વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા છે, ત્યાં લોકોએ તેમને સ્વીકાર્યા નથી। તેઓ હવે ગુજરાતમાં આવીને વિસાવદરની પ્રજાને ગેરમાર્ગે દોરી મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। દિલ્હીની જનતાએ તેમને ઓળખી લીધા છે અને તેમને હરાવી દીધા। વર્ષ 2012, 17 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથી। હવે તમને એક તક મળી છે આ ભૂલ સુધારવાની। આ વખતે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે અને મને આશા છે કે વિસાવદરની ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે જનતા સાથે રહેશે। આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે। યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું। લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં। દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા। એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી, જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી, એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો। પણ 156 જીતવાનો જે આપણને એનો હર્ષ છે અને આજે જ્યારે 161 પર આપણે છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે। 12માં નહીં જીત્યા, 17માં નહીં જીત્યા, 22માં પણ નહીં જીત્યા, પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે, ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।